એ કારી હું છે બોલ રાડા રાડ થઈ સોતી કામમાં ધ્યાન દે ને તે સોરી કાલ તો તારા કપડાં બધું ખરીદી કરવા ગઈ તો મને એક ફોન તો કરવો તો હું આવત એલી તાર ભેગી પાકામ પાકી બેનપણી તો તે મને ના કીધું ને મને દુઃખ લાગ્યું એલી પણ એલી જો મારા ફૂઈ હતા મારા મોટીમાં હતા સખી ભાભી હતી મારી મમ્મી હતા બસ કેટલાક જાય એટલે ના કીધું એલી સોરી યાર આજ આપણે બે જાશું બપોર પછી મારે ઓલા લેવાના છે સેન્ડલ ને બૂટ ને આ ને તે ને બધી કટલેરી ની લેવાનું છે આવીશ માર ભેગી હા આવીશ જ એ સરસ એટલી તું હું ઊભી તાર માથે હેલ હેલ જવા દે ને ઘર ભેગી થાને નથી જાવું લે મારે અહીંયા ઊભું હોય તો તું પણ મને કે કાલ મારા અહીં કપડાં હુકાતા હતા ને સીપટા સોરાઈ ગયા છે તે નથી લીધા ને હાસે હાસાનું કહી દેજે નકર ઢીબી નાખી તને હો હા લે મારે તારા સીપટા સોરીને શું કામ છે અડોય નહીં કોઈના સીપટા આ તો નવા લીધા લાગે નહીં તે સીપટા હું કોઈના સીપટા ના આડું ઈ તો તે લીધા હે તો તને જોજે તું ક્યાંય ગોઈતી ની જડ ગગી મારી તને હું આખા જાપામાં તારી જાન ના કાઢું તો તારે મને કેવું ખબર પડી એટલે તું ગઈ સમજી લેજે હમણાં મારે 3-4 દી થયા મારા એક સેન્ડલ હતા નવે નવા ઈ ખોવાઈ ગયા છે તું જ અહીંથી નીકળસ પાણી ભરવા આ સકલીની તો ઓલા રસ્તેથી જાય છે હાસે હાસીનું કહી દે નકર ઢીબી નાખી હા તો તારે એવા બધીના સીપટા વાળીની થઈ હોય ને તો તું મારા ઘરે આવીને જોઈ જાજે સીપટા છે કે નથી મેં તારા સીપટાને નથી અડ્યા હો હાલતી થા આમ ઘર ભેગીની થા કામ કર આખો દી તું કાંઈ કરતી નથી ભૂરકી ભૂંડી લાગ કંઈક કામ કર આઈને અહીં ઊભી હો તું કપડાં કાં તો સુકવતી હો ને કાં તો લેતી હો ને બસ ન્યા ઊભી હો કાંઈ કામમાં ધ્યાન નથી દેતી તારી મમ્મી તને કાંઈ કહેતી નથી હે કાંઈ નથી ભણતી કે નથી કાંઈ કામ ધંધો કરતી કે આખો દી આઈને ઊભી હોય ને હું તો અહીંથી નીકળું ને તમારે ઘરનો એવો ને એવો અવાજ આવતો હોય બારીથી જોતી હો હું તો તું તો ટીવી જ જોતી હો એવડી દીકરી તો બધુંય કામ કરે હા હાલતી નહીં થાને ઘર ભેગી નહીં થાને લે મને શિખામણ દેવા આવે છે આડી વાતો ના નાખ ને મારા સીપટાનો તું જવાબ દે ને તાર ઘરે આજે હું ગોતવા આવું ધ્યાન રાખજે તું આજ આ બે રમાસટી કરવાની જ છે સરી હાલકારી તાર જોવા આવું હોય હું જ જાઉં છું હાલો જાય બીજું હું એમાં શું હોય થોડુંક ઘી ઓમી દે હું એટલે ભડકો વધારે થાય બરાબર ને સખી ભાભી ભમરારી તું તો આવું જ કરજે જાવા જ તાર હેલ લઈને જા ઘર ભેગી થા હું એકલી જાઉં છું ના રે ના લે ઘર ભેગી ક્યાંથી થાહે મારે આવવું છે જોવા હું થયું લ્યો તમે બે કઈ નહીં કલબલ કરો છો અમને કહો તો કંઈક અમને સમજાય વાત મારા સીપટા એલી રોજ મારા કપડાં હુકાતા ને પાછી આવું તો સીપટા ના હોય ખાલી કપડાં હોય પછી ઉડીને ક્યાંય વયા જાય કપડાં મારા સીપટા 2 દીથી સોરાઈ જશે આજને ત્રીજી વાર આ સીપટા સુકવ્યા છે અમારા પાસે સીપટાય નથી નવા લેવા પડશે અને આ સેજલી રોજ અહીંથી જ વટાય છે પાકામ પાકી વાત છે સેજલી મારા સીપટા સોયરા છે આજ તો હું સીઆઈડી બની અને છે ને એનું ઘર ચેક કરું બાકી મારે સીપટા ગોતવા એટલે ગોતવા હે સેજલી તે સોયરા છે તને અમે સોરવવાની ટેવતા છે ખબર તું અમારી ડેટની કોથરી સોરી ગઈ હતી અમે કપડાં ધોવા ગયા હતા તને એવું બધું બહુ ગમે ની સીપટા ડેટ ને બ્રશ ને એવું બધું તું બહુ સોરતી હાસે હાસું કહી દે ને કે આ પાછી ભૂરકી ઢીબી નાખશે તને ના એલી પણ મેં નથી સોયરા મેં સોયરા હોય તો હું કહી દઉં હાસે હાસું ખા મારા ભૂલથી લેવાઈ ગયા હતા પણ મેં નથી લીધા એલી હાસે હાસું કહી દઉં મેં સીપટા નથી લીધા ઈ તો સીપટા સોર જડી ગયું એટલે પૂરું એને પછી હું વારો કાઢી લઉં આજ તો થયું હવે જવા દઉં છું તને મને શક તો છે તારા ઉપર પણ હવે જોવાય છે તારા ઘરે આજ તો આવું જારો હવે સીપટામાં શું હોય એલી ભૂરી તું અહીંયા હાવ કેવી શીકણીની પડી છો અહીં એક સીપટા વાહે કયોની કકો કરીને ઊભી છો હોત છે ઓ ભગવાન ટૂંકો જીવ બહુ તારો એલી અટાણ તારા સોરાઈ ગયા તો મારી જગ્યાએ તો મને ખબર પડે તારે કવડો કામ લાંબો જીવ છે ને હા તારે મારે આખા પેકેટ સોરાઈ ગયા સીપટાના તારે એક સીપટો ગયો તું ગામ માથે લે ઓળખું સકલી તને તું તો મોટું બંધ રાખીને જ બેઠી રહેજે મને આ તારી બધી તારી વાતો કહેતી હોય મહિંગી પૂરી મૂકને હું ક્યાં તને કઈ કહેતી હું ખોટા લઈને ના થાય અમારા ઘરમાં બાથરૂમ ના કરાવ તું તારું કરતી હતી સેજલી હામું બાત અમારે હામું ના ભર અમારી પાસે નણંદ ભજાઈને વાંચીને ઘરે જઈને બાથરૂમ થશે હાલો ચંપલ લઈ લ્યો કુર્તી લઈ લ્યો પર્સ લઈ લ્યો બૂટ લઈ લ્યો પર્સ લઈ લ્યો હાલો મારી બહેનો હાલો નવો માલ આવ્યો વાવ સેન્ડલ તો સરસ છે હાલો તો હવે આપણે તમે કાયમ રોજે રોજ ખરીદી કરીએ જ છે મારે બપોર પછી તમે લેવા જવાનું હતું સેન્ડલ ને આ ઓલા પીળા કલરના શૂઝ છે એ સરસ છે હાલો જોઈ સકી ભાભી
એ ભાઈ સીપટા છે કપડાં સુકવવાના સીપટા. ના બેન ચીપટા નથી હો, બાકી બધું છે લેડીઝ વસ્તુ, કુર્તી ને સ્ટોલ ને પર્સ ને સેન્ડલ ને એવું બધું છે. હાલ જ જરાક હેલ નીચે મૂકીને જોઈ આવું, કાંઈ નવીન હોય તો એકાદ વસ્તુ તો લેવાઈ જાય. ભાઈ આ પિંક ટોપનું શું છે? એ પિંક ટોપ છે બેન મારી બેન 250 નું. ઓર બાપા આ હોલસેલમાં આવું ને આવું ગુલાબી ટી શર્ટ સોરી કારી આપણે કાલ ગીટી જોઈ તો 150 રૂપિયામાં વેચાય છે. ભાઈ બહુ મોંઘા લારી લઈને આવ્યા હોય તો એટલો ભાવ ન રખાય, માય પે રખાય. આના વસ્તુ કદાચ આના ટોપ મોલમાં હોય ને તો તમને 1500 માં મળે બેન. હા તો અમે ગરીબ માણસ હોય ને એટલે તમે ભાવ ઉતારા વધારે કરો, મોલમાં તમારે કાંઈ ન થાય. અને તમને એમ થાય ભાવ કેટલું સરસ છે, આ એની માલ હોય પણ અહીં તમને મોંઘું પડે. હાસું ખોટું? એ તો હાચું છે, પણ જરાક ઉતારીને બતાવો તો ખબર પડે ને. એમનામ તો અમારે કેમ લેવું, જોઈએ કરીએ તો ખબર પડે. ના મારી બેન જોઈ ઢીંગા છે એમાં લઈ લેવાનું, નકામો તમે બતાય છે ને જોઈ અને ઢગલો કરી અને વયા જાવ છો, કોઈ લેતા કરતા નથી. લેવું હોય ને ક્યાંનું કા ઉતારી આપીશ. તે આ ભાઈ પીડા બૂટનો શું ભાવ છે? ઓલા ઉષા છે મેં પહેર્યા એવા જ સેમ ટુ સેમ છે ઈ. હું આમ તો બ્લેક જ લઉં વધારે પડતા. શું ભાવ છે એનો? એ છે 450 ના. અને કહી દો બેન એક જ ભાવમાં કંઈ વધારે ઘટાડો થાય નહીં, લેવું થયું ને. બાકી બેન હવે મારે આમ આગળ જવાનું છે, આગળની ઓલી ગલીમાં. તે વર્તે ફેરે ભાઈ અમારે ઓલા બીજી ગલીમાં ચક્કર મારજો, મારે લેવા છે. ભૂલા વગર એ સાઈડ આવજો. સોરી ભૂરી, તારે કપડાનું મેસિંગ છે, પીળા બૂટ છે નહીં. હું તો વધારે પડતા બ્લેક જ પહેરું. તાર લેવા એટલે લઈ લે, શિયાર હોમ દે તો. ભાવનું કેસ નથી કરતા, પણ ભાવમાં કરાય થોડા જાજુ થઈ જાય, લગભગ વાંધો નહીં આવે. એને મોરે એકવાર આવ્યું હતું ને તો એમને કુર્તીનું કહેતા 200 150 દઈને ગયો તો પછી. હા તે તો મારી મમ્મીને પૂછવું પડે, એટલે મારી મમ્મી અત્યારે ઘરે નથી, વાડે ગયા છે. બળદ ને ગાય ને ભેંસ ને બધે નાખવા પાવા ગયા છે. આવે તો થાય ને. હવે તો આપણે મંગોળી પૈસા ભેગા નથી. એ ભાઈ એ સાઈડ આવશે ને ત્યાં લેવું, અત્યારે કાંઈ લેવા એવું છે નહીં. આ પર્સ ઠાવકો છે, જવા દો, કોઈનું ધ્યાન નથી, બધા વાતોમાં પડ્યા છે, કામ આવી જાય પર્સ. એ મારી બેનો અહીંયા એક પર્સ હતો, કોને લીધો સાચું કહી દો. હવે મારા ભાઈ અમે તારી નજર સામે અહીં ઊભી છે, જોઈ લે, ચેક કરવા તો ચેક કરી લે, અહીં કંઈ અમારા હાથમાં નથી, અડ્યું નથી અમે ભાઈ. અરે ના મારી બેન, મારે એક દૂધિયા કલરનો પર્સ હતો, અહીંયા સાઈડમાં જ રાખેલો હતો. ઓલા કાંઈ બેન હતા ક્યાં ગયા? સખી ભાભી આ સેડલીનું કામ છે, સેડલી સોરીને ભાગ ગઈ. સેડલી કતડીની તીસમાર ખાનથી જરાય ઓછી નથી, કંઈ સોરી ને કંઈ ખબર ના પડે, અને નંબર આવે આખા ગામમાં સોરવામાં. હોજ સોયટીના પેટની કતડીની. સોરી ભૂરકી, તારા સીપટા એને ઘરે હવે ચેક કરી આવજે, જે નીકળવાના જ છે. આજ તો એના ઘરેથી સીપટા નીકળે ને એટલે મારે એને ઢીબી નાખવી છે, હરામ એની કોઈ નહીં, એનો ઘરવાળો ગમે આડા ના આવે, ઢીબી નાખું. અમારે એની ઘણી વસ્તુ ચોરી જાતી, માગવા આવે ને તો હવે તમે ના જ પાડી દે કે અમારે આમ નથી ને ઓમ નથી ને, અમારે ઘરે કેટલી વસ્તુ લઈ જાતી, હાવ સોયટીની પડી છે. એ બેન ક્યાં રહે છે બેન? મને એનું ઘરનું સરનામું આપો તો. એ ભાઈ જો આગલી શેરીમાંથી પેલું ઘર, ત્યાં જ રહે છે. હજી ઘરે પૂગી નહીં હોય, જાવ દે જાઓ, અમારે કઈ અત્યારે લેવું નથી, અમારે ગલીમાં આવજો વર્તે ફેરે. એટલે મારા 3 દીથી આરામ સીપટા રોજ સરાઈ જાય છે, મને થોડો શક હતો એના ઉપર, પણ આજ મેં એને તો એમ થયું કે જવા દો. હવે મારે રંગે હાથે પકડવી છે સોરતા, પછી મારવી છે. મારા જેવું હોય તો એને અંબોળો પકડીને નાખે, હેઠી બહુ વાયડીની થઈ ગઈ છે સોયટી. હાલો હાલો, એ હવે જે થવાનું હોય થઈ ગયું, આપણે હવે પાણી ભરીને જવાનું મોડું થાય છે, ઘરે જે રસોઈ બનાવવાની છે, સકુડીઓ રાયડું દેતો હે. સોરી એલી એ તો બધું ઘોર્યું, પણ તું બપોર પછી જા તો મને ફોન કરજે, નવરા થઈશે ને તો હું આવીશ ને, ભૂલા વગર. હા હાલ નહીં તો જોવાય છે, બપોર પછી વેતા આવશે જાઉં, નહીં તો કાલ જવાના છે. કદાચ કોઈ મહેમાન કે આવી જાય, મારા સાસુની આવવાનું કહેતા હતા, બધું આ ઘરચોરું આન તેને લેવાનું છે ને તો પૂછવા આવવાના છે, તો કદાચ ના એ મેળ પડે, એટલે જો વેતા આવશે તો ત્યાં જાઉં, ફોન કરી યાર. હા તે સારું ભલે. હા સોરી, હવે તું ઓલો એક હાંડો રહ્યો તું લઈ લે, હાલ હું લઈ એ લઈને જાઉં છું. સડી જા સડીતા જાત સખી ભાભી, પણ મને ઓશિકતાનું પેટમાં દુખવા માંડ્યું છે, મારાથી ના લેવાય નહીં, તમે બીજો ફેરો કરી જાજો ને કાં તો લેતા જાવ, હારે કાકમાં લેવાઈ જાય તો મારથી ઉપડે એમ જ નથી સખી ભાભી. હું ઘરે જાઉં છું, તમારથી લેવાય લઈ લ્યો ને, નકર ભલે પડ્યો પાછો ફેરો કરી જાય તો આપણાથી લેવાય એમ છે નહીં. લ્યો કરો વાત, ત્યાં તમે શું પાણી ભરવા આવ્યા હતા? ચા દો ભાઈ, ઉપડતો બપડતો કાંઈ છે નહીં. હા તો ના ઉપડે તો ના ઉપડે, થાય એટલું કરીએ, કે બધું કરી જ ન રાખીએ. લગન આડા 20 છે તો એટલું કામ કરાવે છે. લેવા લ્યો ને, પડ્યો રહેવા દો, કોઈ નોકર નથી તમારા. ભાભી માથા ઉપર બેસી જાય એવી છે મારી તો. જોયું ને મિત્રો, મારી નણંદ એટલે એક નંબર છે, કાંઈ કામ કરવું નથી, નકરું રખડવું અને બસ સેન સપાટા નાખવાના, એ જીનું કામ. આ મારા ભાઈને ત્યાં ઘરે જઈને શું શોખ દેશે.
હવે જે કરે ઈ. જોયું જાય છે. અને મિત્રો તમે હવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને કેવી કેવી સ્ટોરીઓ મૂકી એની કમેન્ટ કરજો કે આવી સ્ટોરી મૂકો તેવી મને પસંદ આવશે તો હું મૂકીશ એવી બનાવીને બરાબર. રોજે રોજ અલગ અલગ તમારે કહેવાનું કે આવી બનાવો સ્ટોરી, આવી વાર્તા બનાવો કે આમ કરો ઓમ કરો જેવું કહેશો એમાંથી જેની કમેન્ટ મને પસંદ આવશે ને એવી હું કરતી રહીશ. હવે તમને આની ખબર તો છે જ કે આ મારી નણંદના લગ્ન થવાના છે તો એની શોપિંગ ને એના વિડીયો મૂકું છું. તમને કોઈ અલગ મૂકવાનો એવો વિચાર આવે નવીન તો મને કહેજો તો હું એવો વિડીયો પણ ઉતારીશ બરાબર. અને હા મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઇબ બાજુમાં બેલ આઇકન છે એને દબાવવાનું ન ભૂલતા જેથી કરીને તમને મારો વિડીયો પહોંચી જાય બધાથી પહેલા. સારું લ્યો, બાય બાય મિત્રો. પણ કમેન્ટ કરજો કેવી કેવી સ્ટોરી તમને પસંદ આવે છે એવી સ્ટોરી હું મૂકીશ પાકું.